તમે તમારી જમીનનું ભૂતકરણ કરાવેલું છે? હા, જમીનની લેબોરેટરી હું કરાવું છું. બરાબર. એની અંદર જે મુખ્ય ઘટતો તત્વો છે જે કાર્બન, એના વિશે તમને ખ્યાલ છે? હાજી હાજી. તો એના વિશે શું કહેવા માંગો છો? કાર્બન જે છે દરેક પાકને 15 થી 16 જેટલા તત્વોની જરૂર છે. એમાં મુખ્ય તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને પાણી થાય છે. અને ત્રીજું છે કાર્બન. આ કાર્બન એવી વસ્તુ છે કે જે જૈવિક કચરો જે છે અથવા તો છાણિયું ખાતર છે, આ બધી વસ્તુમાંથી કાર્બન આપણને મળતો હોય છે. હવે આ જે કાર્બનની હાજરી જમીનમાં હશે તો જ બીજા બધા પોષક તત્વો છે એ છોડ લઈ શકવાનો છે. હવે માનો કે આપણે રાસાયણિક ખાતર કોઈ પણ અથવા તો બીજું કોઈ ખોરાક જમીનમાં આપ્યો છે, પણ હવે એ પ્લાન્ટ જે છે એને યોગ્ય સ્વરૂપમાં લઈ શકે એવા રૂપમાં રૂપાંતર કરવા માટે માઇક્રોબ્સ છે, માનો કે એનપીકેના કન્સોર્ટિયા છે કે બીજા એવા બેક્ટેરિયા છે કે જે ફૂડ બનાવી અને છોડને આપે છે. તો આ બધા માઇક્રોબ્સને રહેવા માટે કાર્બનની હાજરી ખૂબ જરૂરી છે. અને બીજું, કાર્બન હોવાથી ભેજ સંગ્રહ શક્તિ જમીનની વધે છે, જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન પોલી રહે છે.